आई रे हमारा भोणी बा ईनो बर्थडे है तो हैप्पी बर्थडे कर दिया हैप्पी बर्थडे। हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा ब्लॉग में। तो जो आपरे दक्ष भाई अमारा घेर आई जाता ब्लॉग की शुरुआत लीधी है। चमका आज शनिवार तो इन आप सोमवार जो दिन कीधु तू कि तन शनिवार लेवा आहूँ। तो जो फाइनली अमे लई आया है, कारण के दक्षिण पप्पा एकला जवाना था लेवा, पण मैं कीधु हेडो आपणे ऑटो मारता आવીએ। चम के हूँ ચોમાસાની सीजन आई जी एटले खेतीनुं काम चालू थई जाय तो कीधुं ऑटो मारवा आपणे चाने जवा मळे। तो कीधुं हेडो भेगा भेगी जईए। तो आपणे जो तो ए जो जय माताजी। तो जो गाय मोहन मार घेर आई गयो। केवुं लागे? मस्त। सोमवारना दन चमचम करता बोलाતું નતું, કારણ કે હેરો તો મેરો એવું બધું હતું, પણ એને કીધું તું કે આટલો શનિવાર લાવું એમ, પછી તો નહીં લાવું, કારણ કે દર શનિ રવિ તો મેર ખાય નહીં। તો જઈને લઈ આવીએ। તો પાછો આપણે બજારમાં થોડું ઘણું દક્ષુને ચોપરોન એને સ્કૂલ ડ્રેસ ને એ બધું લેવાનું હતું, તો પાછો બજારમાં જો, પણ આપણે એ વિડીયો નહોતો લીધો। તો જો એને મેડમે લખ્યા લીધું એ આ ચોપરો કંપાસ પેટી ના પુઠ્ઠો ચોપડીઓને ચલાવવાનો ને બધું આટલું લાવીએ। અને એક કોમ થયું આપણા દક્ષભાઈનું, એક નહીં થયું, એક હું નહીં થયું, એ એનો ડ્રેસ નહીં મળ્યો, કારણ કે ઘણું બધું ફરે, પણ દક્ષભાઈનો ડ્રેસ છે ને હોદ્યો પણ મળ્યો નહીં। તમને બતાવું, જો ફોટો હોય તો આવી રહ્યું, જો દક્ષભાઈને આ ડ્રેસ સ્કૂલનો તો ઘણો હોદ્યો પણ મળ્યો નહીં। તો મળે પણ થોડું ઘણું આમ અલગ પડતું આવે, કો તો કલર અલગ હોય, કો તો અને ડિઝાઇન થોડી ઘણી ડિફરન્ટ હોય, એવું બધું હતું, પણ હોદ્યે। પછી મેડમનું વાત કર્યું જેવું થાય, કારણ કે સ્કૂલમાંથી જ મળે તો, અને મારા દક્ષભાઈને થોડું શરીર હોય એટલે એ બહુ ડ્રેસ સીને સેટ નહીં થયો, એટલે પછી વેચાતું લેવાનો કર્યો, પણ મળ્યું નથી, પણ હોદ્યે તો મળી જાય। પછી જેવું થાય મેડમનું વાત કર્યું એ પ્રમાણે કર્યું। તો આવું બધું લઈને ઘેર આવતો રહ્યો, અને દક્ષભાઈ આવતા હાથી ખાવા બેસી જતા, તો ખાઈને અમે ઊભા થાય અને હેડો તમને બતાવું દક્ષિણ પપ્પા શું કરું આમ એ હેડો તો જઈએ। વણ જોવો જો નાખ્યું હોય ને તો પેલી બાજુ ભૂડો કરી દે જે ટીને જો આ બાજુ આવી જઈએ ને તે મસ્ત થાય, અમને નાખવા આવ્યો અહીં એટલે વધારે ઊભો થઈ જાય એમ કરે। તો જુઓ આ હતી અમારી ન નીકળી વાડી। તો દક્ષિણ પપ્પા હા હું ગવાર વેણું, પણ તમને હા ગવાર મોટો મોટો દેખા, પણ ગવાર હા અમારો ઊંઘારે વસેતરા ને શાકભાજીમાં કરી નહીં પૂછો વાત નહીં, ગવારે એવો બે નહીં ચોક ચોક બેઠ્યું હોય ને ચોક નથી બેઠ્યું। જો શું થયું? તો જો તમને હા બતાવું, આ જો દેખાય આ ગવાર ચેવડું ચેવડું, હા પણ ચોય બેઠેલો નથી, ચોક ચોક મેં તો એ બાજુ ચમચમા ઉભરા આઠ ચેવડું ચેવડું મન ચેવડા અડે, હા મારા જેવડું જેવડું દેખાય। જો આ ચેવડો મોટો થયો, ચોકા એટલે નાની નાની હે ગોતી, અને ઓન જો ઓન તો બેઠ્યો જ નહીં, ઓન જો અને ઓને બેઠ્યો નહીં કઈ ઓમ આખા ગવારમાં ખાલી 4-5 સોર જ એવા કે ખાલી બેઠ્યું હોય, તો બધો ગવાર હે ને ફેલ હોય એવું હોય, કારણ કે 6-7 સોર આવા હે તો એમાંથી થોડું ઘણું નીકળી જાય, અને હોય થઈને કોક નીકળે તો ઓન તો ગવાર હતા ને હાલતો નથી, પણ અમારે ઘેર જ નહીં નીકળતો હોય, પૂરો નહીં થાય એટલું શાક બને ને એટલું નીકળ જ દી, તો કોકનું શું હાલે, અમે કોઈ બી શાકભાજી હોય ને ગમે તેને હાલવાની, કારણ કે એવું નહીં રાખવાનું કે આપણે નહીં હાલ લે એમ, કોકના નહીં હોય તો બાપરા હાને આપણે ઘેર હોય તો મોકતું હોય ચાલ લે તો સારું, એમ ખાવાની વસ્તુ કોઈ બીનો હક હોય એમ। અને આ બાજુ આપણે મળશી એમ તો એવી હ દક્ષિણ પપ્પા કે ઉપર નાખવું, અને મી કે હું રવા દેવાની, કારણ કે કશું નહીં થાય, મળશી રેગની એટલી ઉપાડી દે, હું આવતી સાલ પાછી રહી ગયો ઉપાડી નાખવાની બીજી વાર। જો મન ચેટલો અડ આટલો ગવાર અડ, તો કોઈ કહે તો આ ફૂલો આવું પણ ગવાર બેહતું નથી, અમે બરોબર છેતરાઈ જઈએ આ વખત, આ જોઈ હેગ બેઠી હા જો આની આવવાનું કહેવાય, આ ઉના રહી ગયો, આ ચોય હેગડ ના બે ફૂલો આવ્યા ને તોય આ બળી જાય, જો આ ગરી જાય તેમ એવું થઈ ગયું, એટલે ઓન કે આ ઉના રહી ગયું હેગડ ના બે।
અમારે ખેડૂત પુત્રની થોડી ખબર પડે, મને ઓછી પડે એટલે એ પૂછું શું કહેવાય, અનુભવ ઓછો હે એટલે જો બેઠે હો ને તો ઘણો બેઠે એટલે એને હાથી રહીએ ને એટલે પછી આપણને અનુભવ થઈ જાય ધીરે ધીરે, કારણ કે કયો એમ કોમ તો કરીએ આપણને પણ થોડું ઘણું ખબર ઓછી પડે એવું થાય બધું. હેડો માટલો નીકળ્યો હતો 500 ગ્રામ જેવો નીકળ્યો જો. તો હા મી મસ્ત ક્યાં જતી ઓની વખત જ અમારે આટલો 500 ગ્રામ નીકળ્યો, 200-300 ગ્રામ જ નીકળે, કારણ કે એટલો તો તમને બતાવીએ પણ આ વખત બતાવી દીધું. જો અત્યારે આપણે બનાવવાનું હોય ગુવાર બટેકાનું શાક. અત્યારે નથી બનાવવાનું, તાને હવારે તાને અત્યારે શું બનાવું? અત્યારે તો અડદની દાળ બનાવવાની, મકાઈનો રોટલો લેહડાનામાં એ બુ બનાવી દો. અડદની દાળ વાટીને જવાનું આપણે પાછું બોલના ઘેર. હા અમારે નણંદના ઘેર જવાનું હોય એ ચમ જવાનું હોય એ તમને પછી કે દક્ષિણ પપ્પા કહી દે કહેવાનું તો એ જ કે આપણે તો જો બોણીનો બર્થડે હોય એટલે આપણને ફોન આવ્યો હતો તો ભાઈ તમે ભાઈને બાપીને બધો આવજો, એટલે આપણે બધો જવાનું હતો. તો પછી ટાઈમ થાય એટલે પછી આપણે જઈએ અને પાછું આપણે જઈને પાછું રાત પાછું આવી જવાનું, કારણ કે આમ દને આથામાં આવ્યો જોવા રોકાવાનું નથી. કલાક 2 કલાક હાજરી આલીને આવતો રહું. દક્ષુ ઘેર આવ્યો એટલે મારા નણંદ ને એ દક્ષુને ભેગું થવું હતું, કારણ કે એમ જતી રહ્યો મને ભેગું થયા વગર એમ કરી કે એને લેતા આવજો. તો જઈએ તો પછી ને કરીએ એટલે તમને બતાવીએ. હેડો તો જો મિત્રો મમ્મી ને કરીએ છીએ અમારા નણંદના ઘેર. તો જો અંધારું પડી ગયું હોય તો ઘરનું બધું કોમ પાલ્યો ને એવું બધું, એટલે આટલો સમય થઈ ગયો અને આટલા વાગે જ જવાનું હતું. તો આવતો રહું હેડો હોય નજીક જ એટલે. તો જો દક્ષુને રેડી થઈ જાય તો હેડો જઈએ. આપણે દક્ષુને લેવા જતો એટલે તૈયાર જ હતો, કોઈ તૈયાર થવાનું નહોતું અત્યારે તો, એટલે જો કપડો એ બને ભરવા દીધો તો હેડો ને કરીએ ને તમને તો જઈને બતાવીએ અમારા ભોણીબાનો બર્થડે. તો જો અમે પહોંચી જાઓ મારા નણંદના ઘેર. તો જો આવી અને અમારા આવી રહ્યો અમારા ભોણીબા એનો બર્થડે. જો હેપી બર્થડે કરી દે, હેપી બર્થડે. થેન્ક યુ. દક્ષુ કરી દે દક્ષિણ. હા બર્થડે થેન્ક યુ. જો અમારા મોટો ભોણી એનો બર્થડે હા તેમાં આવીએ. તો હેડો થોડી વાર બેસીએ પછી બર્થડે બોયને બર્થડે તૈયારી કરીએ. જુઓ તો જુઓ અમારા ભોણીબાના બર્થડેની તૈયારીઓ થઈ ગઈ. તો જો ગન્નો જઈએ, કારણ કે એવું આપણે સાદો જ મનાવવાનો બર્થડે, એટલે જો ભોણીબા હમણાં ઉભરી જાય અને આ બધો આપણે ઘરનો જઈએ. જો અને આ બાજુ સોરો અહીં બધા કાયરા તું ખબર 10 ટીંગ ખવડાવ બેટા. હા દ્રષ્ટિ ને દક્ષુ બેવાનો વારો.
ઓન હાલજે નિકાલ દ્રષ્ટિબેન ના મમ્મી પપ્પા તો જો મિત્રો બર્થડે શાંતિથી મનાવી લીધો અને આ બાજુ ને અમે ખાવાનું કાઢતો હતો ત્યાં આ બાજુ વેસી નીકળ્યું તમારે ખાવાય કાઢ્યું ત્યાં આ બાજુ હું નીકળ્યો અમારે આ વેસી નીકળ્યું એટલે આ સોરણ હોનું બહુ ધ્યાન રાખવું પડે ને આ હેતરમાં જ ઘર હ સોમાહાન દારૂ ને એટલે નીકળો જો ચેવડો મોટો આ કેરો તો હું દશા કરી નાખજો શાંતિથી બધા બર્થડે ઉજવી નાખ્યો ને જો મેં ઘરમાં પેલા ઘરમાં થાળીઓ લેવા જઈ અને પછી નીકળ્યો ને જોયું જોવા પછી તમને સારું નહીં લાગ્યું અમે બર્થડે ઉજવ્યો તો કભે ગા મનાવા આવ્યા મેલ લઈએ તો જો દક્ષિણ પપ્પા હે ને પુઠ્ઠા કરીને શાંતિથી મેલ લાવું જો એમ કરતા કરતા બાર મેલ લાવું બધા જો આમ પરેલો હે પણ જો ધીરે રહીને પુઠ્ઠા ઉપર સરાઈ દીધો જો મેલવા શાંતિ શાંતિ જજો અગિયાર પકી જજો ફોન કરજો ચોક્કસથી તો જો શાંતિથી ખાઈ લીધું અને બેસી નીકળે તો એના બાજુ ગૌસરમાં દક્ષિણ પપ્પા મેલ લ્યા તો ખાઈ ભાઈ નમ હું ઘેર તો બસ આજના વ્લોગમાં આટલું જ તો આ તો અમારા ભણીબાના બર્થડેનો વ્લોગ તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બસ ફરી મળીશું બીજા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.